ખેડ બ્રહ્માનગરની શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો. સ્વામીના જન્મદિવસ નિમિત્તે યુવાઓમાં જાગૃતિનો સંદેશ પહોંચે તેવો એક નમ્ર પ્રયાસ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવ્યો. સમગ્ર દેશમાં યુવાઓમાં જાગૃતિ આવે એ માટે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન ગુજરાતની તમામ શાળા અને કોલેજોમાં કરવામાં આવ્યું. ભારતની વિસરાતી પ્રાચીન રમતોની યુવાઓમાં જાગૃતિ આવે, મોબાઈલ અને ટેલિવિઝનથી શરીરને નુકસાન થતી પ્રવૃત્તિઓ છોડી યુવાનો મેદાનમાં જઈ આ રમતો રમી શકે, જેનાથી પોતાની શારીરિક શક્તિનો વિકાસ થાય તે માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓને જેમાં પરંપરાગત પ્રાચીન રમતો જેવી કે રસ્સા ખેંચ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, ગિલ્લી દંડા, સટોડિયું, લંગડી જેવી વિવિધ પ્રાચીન રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. દરેક વિજેતા સ્પર્ધકોને યુવા ટીમ ખેડ બ્રહ્મા તેમજ ભાજપ સંગઠન વતી તમામ સ્પર્ધકોને પેન આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આચાર્ય સુરેશભાઈ પટેલે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને આશીર્વાદ આપ્યા હતા. ભાગ લેનાર દરેક પ્રતિયોગીને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ